હે ભગવાન, હવે તો હું કામ કરી કરીને થાકી ગઈ. હવે તો આ શરીરે હાલતું નથી મારું. આ છોકરો જુવાન જોત ઘરમાં પડ્યો હે, નથી કોઈ મારા હગા બનવા તૈયાર કે કોઈ નથી છોડી બતાવતું. લે હું કરું મારે? મારી તો કઈ દશા છે. આ છોકરો એક પૈણી જાય તો મારે હવે ગંગ નાયા. હવે કઈક ભગવાન મારી હામું જોવો તો હારું. તમે તો આનો કામ તો પાર પાડું. હાય હાય ભગવાન, ઘરમાં વહુ છે, દીકરી છે, તે છતાંય મારે વાસીદા કરવાના. ઓલો ભાભો રહ્યો ને, આજ તો ભાભાનોય વારો છે અને આજે વહુનોય વારો છે. બેયને આજ તો ધડબડાટી બોલાવી જ નાખવી છે. આજ તો કાં તો ઈ નહીં ને કાં તો હું નહીં. આજ જો હું કરું છું. અંજલિ, હાલો આવી. એ હું છે એમ કેસ ને, અહીંયા આવ એટલે કહું તને. હા હાલો આવી. હું કામ છે બોલો. આ મારે વાસીદાની બધું કરવા જવાનું. હા તો હું તો હવે મારે માળા ને એ જપવાનું હોય, હા વાસીદા કરવાનું એવું મારે ન જવાનું હોય, હા તારે જવાનું હોય. જો બા, મેં તમારો ઠેકો નથી લઈ રાખ્યો હો. તમારા ઘરમાં જુવાન દીકરી છે, એને કામનું પછી થોડુંક સિંધાય આપણે. હે, તને દીકરી નડી ગઈ? તો હું તમને આવડી મોટી દેખાવ છું, તમને તમારી દીકરી નથી દેખાતી? એને ઘરના કામ કરતા નથી આવડતા? પણ ઈ ભણે ગણે છે. પણ કામ કર્યા જેવડીએ છે ને, ભણે ગણે છે તો. પણ આવીને તારે કહેવાય કે થોડું કર. હું કઈ તને એમ નથી કહેતી કે નો. હું કહું છું પણ ઈ નથી કરતા. તમારે કેવું જોઈએ? તમે મને કેમ કહો છો? મારી દીકરી તને ખટકી ગઈ એમ ને? તમારી દીકરી નથી ખટકતી અને તમને હું ખટકું છું. હે કાલ હવે મારા દીકરાને આવા દે એટલે હું તને કહું. હા હા આવા દો તમારા દીકરા. ભાભી, ઓ ભાભી, શું છે? મારે મારી બેનપણીઓ સાથે બહાર જાવું છે. બેગ આપો ને. હું આપું તને બેગ? હા. અરે આવડી મોટી થાય તને ખબર નથી પડતી કે હું આ ઘરની મોટી વહુ છું? પોતે જ લઈ લેવાની હોય આપણી વસ્તુ આપણે. અને હું તો કીધું કરું છું ને એ બધાયનું તો તારે કરવાનું. હમણાં તમારું મોઢું ચાલે છે કે નહીં બહુ? કેમ? આજકાલ બોલવાનું તમારું બહુ વધી ગયું છે ભાભી. હા એવું લાગે છે. હા, હું બાને ને બાપુજીને કહું છું જઈને. અરે જા જા કહી દે, હું કોઈથી બીવતી નથી. તો જોવ તમે પણ હવે. હા જા. એક દિવસે તારો પણ આ ઘરમાંથી કાંટો ન કાઢું ને તો મારું નામ પણ અંજલિ નહીં. તું જો. મારે કપડા મેચિંગ, દલડા મેચિંગ, મનડા મેચિંગ કરવા છે. મારી ઘરવાળી જો માને તો મારે છૂટા છેડા કરવા છે. હવે આ બાકી રહી ગયું તું. આખા કેમનું હાજરાજુર પકડી ગયા તમે તો. ગીત ત્યાંથી ગાતો તો ત્યાં. મારી ઘરવાળી માને તો છૂટા છેડા કરવા છે. અરે ઈ તો જમકુડી ખાલી અંદર કને તેમ ગીત ગાતો તો. તો ભલે, બાકી તારી અરે છૂટા છેડા કરીને આ ઉંમરે મારે ક્યાં જવું? તો ભલે, કાઈ નક્કી ન કહેવાય. હવે મારી વાત સાંભળો મુદ્દાની. બોલો. આપણી દીકરી જુવાન થઈ ગઈ એ તો ખબર છે ને? તો મને નો જ ખબર હોય ને, હું એનો બાપ હો તો મને ખબર હોય. મારા માટે તો નનકડી જ છે. હવે હું શું કહું છું તમને, સાંભળજો. તમારે તો વાડીએથી ઘરે, ઘરેથી વાડીએ. આપણી વહુ રહી ને, વહુ આખો દી હુતી રેસ ઘરમાં. હરીના બે કટકાઈ નથી કરતી, એટલે સમજા ને, કામ નથી કરતી ઘરનું. પણ તો તારે કરી નખાય. લે ભલે. મારે કરને કઈ તો વહુ શું હાટું લઈ આવ્યા છીએ આપણે? અરે ઈ ઘડીક વાર થાકી પૈકી આરામ કરતી હોય તો તું જરા કામ કરી નાખતો, એમાં તને વાંધો હું હે? મને વાંધો કાઈ નથી, પણ મારું કેવું શું થાય, આજ હું આડા કામ લાવું તો એને તો એટલું જ જોતું હોય ને. હે
પણ એના કરતા ઈ કઈ કરાય નહીં. તારે હજી કામ થતું ઈ કરાય અને શાંતિથી બેઠું રહેવાય. શાંતિથી ને જ બેઠી હોય. નવરી થાવ તો શાંતિથી બેહું ને કેવી વાતો કરે. શાંતિથી બેહું દે. તું શાંતિ રાખ. હું છોકરાને પેલા સમજાવીશ અને છતાંય જો નહીં માને તો બે શબ્દ વહુને કહેવામાં હું અચકાઈશ નહીં. અને ગામ ગધેડે નો ચડાવાય, કુટુંબનું આપણા આખાના દાંત કાઢે જગત એવું ન કરાય. બા એ બા હા બોલ બટા. અને ભાભી બહુ નો કહેવાના શબ્દ કહે છે. જો સાંભળો, દરરોજનું સહન કરું. જો સાંભળો છો ને, તો હવે મારી દીકરીને જો કોઈ હેરાન કરતું હોય અને એની આંખમાંથી જો કોઈ આહુડા પડાવે એ મને જરાય ગમે નહીં. હવે હું આનો ગમે ઈ રસ્તો કાઢીને જ રહીશ. ત્યાં લગી હું હક નહીં કરું. હા ભાઈ આવી છે. એટલે કામ મૂંઝાઈને બેહી ગઈ. તો શું કરું? કહું એ મૂંઝાઈ કેમ ગઈ તો કે તમારે કઈ ખરું? ગામમાં રખડવાનું, ઘરમાં હું થાય છે હું નથી થાતું એ તમારે જોવાનું. કઈક વાત કર મારની તો ખબર પડે. ડાયરેક્ટ તું મારી માથે ધોમ થઈ ગઈ. એ આ તમારી બેન અને તમારી માં મારી ઉપર તો હવે માછલા ધોવે છે. કઈક સમજાવો એમને બેને સમજાવો. એક કે મને પાણી લાવી દે, એક કે મને બેગ લાવી દે. આખો દી હું ઘરનું કામ કર્યા રાખું. હું માણસ છું પછી ઢોર નથી. તું રાયડું નાખવા હું વાત કરું બેને સમજાવું. તું રાયડું નાખવા ખોટી. એ તમારે સમજી જાય છે. મને ટ્રાય તો કરવા દે, પૂછવા તો દે. હા તો તમે તમારી રીતે ટ્રાય કર્યો, બાકી મને નથી પોવાતું હો. અમે આ કહી દઉં છું તમને હું. એમાં રોવા જેવી કાં થઈ ગઈ? કહું જ કરી વાત કરી લઉં, કહું તને પછી. પણ ઈ મને હરખે ખાવાય નથી દેતા. બારની ઉપાધિ ને ઘરે આવી તો આ ઉપાધિ. પણ ઈ આખો દી મને તું કામ નથી કરતી. તમારી બેન ભાભી મને ઓલું લાવી દો, મને આ લાવી દો. કેમ કરું મારે? કેનું જોવું? અને તમારે આખો દી ગામમાં રખડ કરવાનું, બાપની કમાણી ઉપર જીવવાનું અને આમ રખડવાનું, વાહ જાઓ ને બાયડી હું કરે, ક્યાં છે, ક્યાંય તમારે કઈ ધ્યાન રાખવી છે? કાંઈ વાંધો નહીં, હું એની યાર વાત કરું. બરોબર આ તમે કર્યો વાત. હા તો હાલ વાત કરું. આ આયલો ગયો, આયલો સમજાવું બાયલાની જેમ. બાયલો તો છે જ, બાયલાની જેમ વયો ગયો. અને ઓલીને તો ગમે એવું છે ને, કોક ક્યાંકથી ગોતીને એને ભટકાડી દેવી છે. એનો કાંટો આ ઘરમાંથી કાઢવો છે. હવે જો એનો વારો લઉં. આજે સારો મોકો છે, ઘરે કોઈ નથી. લાવ હું મારા ભરતને ફોન કરું. હાલો, શું કરો છો? આજે મારી ઘરે કોઈ નથી, બધા બહાર ગયા છે. ઘરે કોઈ નથી? હા બધા બહાર ગયા. હા અરે તો મારી જાનુડી હમણાં 5 મિનિટમાં તને મળવા આવું. સારું, તો તમે મને મળવા આવો. ફોન થાય એટલે મૂકો. સારું, ચાલો. એટલે તમે આવી ગયા? અરે જાનુ તું ફોન કર અને હું ન આવું એવું બને. હાથે કામ પડતા મૂકીને અને હું તારી પાસે વયો આવું. બરોબર છે? કારણ કે આજે તે મને કેવો મોકો આપ્યો કે આવો મોકો તો કોઈ ન આપી શકે. તારી ઘરે મને બોલતી મળવા બોલાવ્યો તો તાર મમ્મી અને તારા પપ્પા ક્યાં ગયા? બહાર ગયા છે. બારે ગયા? હા હા, પાછા આવવાના? ના ના, મોડા આવશે. કાંઈ વાંધો નહીં, મોડા આવે ને ત્યાં લગન આપણે આપણી મજા મસ્તી કરી લેરી. હા.
બસ 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 આમ જો મને પછી જાજા ફેર ચડે તને તો ખબર હે ને લે લેવું છે હુમલો આવી જાય પછી તું અરે શું કરે? ના ના એવું કઈ નહીં થાય હું તને શું કહું છું તનુડી હું તને શું કહું છું હા બોલો ને હવે આમના છે ને રાતે ને દિવસે ને આપણે ભેગા મળીને અને હાવ અડધા થઈ ગયા હવે કાક લગ્ન નું વિષય લગ્નનો તો મારો વિચાર છે જ પણ અમારા ભાભી છે ને એના ભાઈ સાથે નક્કી કરાવવા માંગે છે મારું તારા ભાભીનો ભાઈ હા અરે તારા ભાભીના ભાઈને તડકે નાખ અને જો મારી ઝપટે ચડી ગયો ને તો તારા ભાભીના ભાઈના ટાંટિયા ભાંગી નાખીશ અને કાલ ખાવા દે તારી ભાભીને ભેગી લે ખબર પડશે હવે તમે જ કઈક કરો ને હવે એમાં એવું છે કે જો મારા બાપા તો વહી ગયા છે કોઈ નથી એક બા છે હા તો બા છે ને તો હવે બા બિચારા હારા નરું કરે છે પણ ક્યાંક મને તો ગમવું જોઈએ ને વાંધો ઈ પડે છે હું જ ના પાડું છું. કારણ કે મારા મનમાં તું છો એવું હા અરે બાપ રે સમજો મારા તો નસીબ ભૂલી ગયા ને કે મને તારા જેવી છોકરી જેવી બાપ નામ હકીકતમાં મારી માં નામ હું ખોટું ન બોલું હકીકતમાં ભીંડાનું શાક ખાતો ને તો મને લારું લાગતી હોય ને તો મને એમ થાય મારી જાનોડીએ છે ને તને તારી માતાજી મૂકો હા વાહ જાનડી વાહ કેવું બોલે મૂકો તો આવું જ પડે ને કેવું બોલે તો કોલ કેવું મીઠું મીઠું લાગે છે બા બોલે છે ને પાઘડી રેડું ન નાખે એવું લાગે ને બાને બોલી તારા હાથની ગત પોરાવા જટ આવી જા હા તો બાને વાત કરી જ દઈશ હું જલ્દી કેના બન મારા તો ભલે મારા બાને કરતી નહીં એટલે મારા વાહ બાવડા તો હવે શું કરશું શું કરી ભાગી જવું વાબરું થાય સમજો હું તને શું કહું છું તારા બાપાને એને વાત કરી દે આપણા લગ્નની હા તો હું વાત કરીશ અને એમાં વાત તું કરીશ અને તારા બાપાને નહીં માને તો પછી મારે શું કરું મારે કૂવો ગોતવો અવેડો ગોતવો ગરાફાઓ ખાવો દવા પીવી મારે કરવું હું તારી વગર હું રહી નહીં આપું કા તમે રોવો છો રો નહીં તો હું કરું સાઈયા લો મને ખાસ ખબર છે કે મારી નમણાએ મારું રૂપ જોતા તારો બાપો કોઈ દી નથી માનવાનો મારે લગ્ન કરવાનું લે તમે ઉપાધિ કરો માં મારા બાપુ નહીં માને તો આપણે છેલ્લે તારી સાથે હું ભાગી જઈશ હાસુ હા